તમારે રંગોળી જોતા જવાની છે। રંગોળી ઉપર પગ ન પડે એનું ધ્યાન રાખજો બેટા। આ ત્રિરંગાની રંગોળી પૂરેલી છે। તમે જે જોઈ રહ્યા છો એ રંગોળીની સ્પર્ધા આપણી શાળામાં થઈ ગઈ। એ રંગોળી આપણે જોઈ રહ્યા છીએ। તમને રંગોળી જોવાની મજા આવે છે? આવી જ રંગોળી આપણે પણ ઘરે જઈને આપણે દોરી શકાય। આના માટે પહેલાં ચિત્ર દોરવામાં આવે। ચિત્ર દોરીને પછી એની અંદર કલર પૂરવામાં આવે છે। પહેલાં શું દોરવામાં આવે? ચિત્ર દોરવામાં આવે અને ચિત્ર દોર્યા પછી એની અંદર કલર પૂરવામાં આવે છે। તમે જેમ ચિત્રમાં કલર પૂરો છો એમ આ રંગોળીની અંદર ચિત્ર દોરીને છૂટો કલર કોરો કલર પૂરવામાં આવે છે। તમને રંગોળી જોવાની મજા આવી? તમને રંગોળી જોવાની મજા આવી ને બધાને? આપણે પણ ઘરે જોઈને રંગોળી દોરવાની। રંગોળી મોટા ભાગે આ તો ત્રિરંગાની છે, પણ દિવાળી પર નવા વર્ષે પણ રંગોળી દોરવામાં આવે છે। જો બેટા જોતા જાઓ લાઈનમાં, બધી બાજુ રંગોળી જોતા જજો। ઉભા રહો। બંને બાજુ જોજો બેટા। તમે બધાએ શું જોયું? રંગોળી જોઈ। શું જોઈ છે? રંગોળી જોવાની મજા આવી? તમે પણ આવી દોરશો? હા। તમે બેટા રંગોળી જોઈ રહ્યા છો। શું જોઈ રહ્યા છો? એમાં તમે જોવો કેવો કલર પૂર્યો છે, કેવું ચિત્ર દોર્યું છે, એ બધું આપણે જોવાનું અને આપણે શીખવાનું છે। તમે બધા શીખશો? આ વર્લ્ડ કપ દોર્યો છે, જોવો આ વર્લ્ડ કપ। તમે બધાએ રંગોળી જોઈ ને? તમે બહેનો શું જોઈ રહ્યા છો? રંગોળી છે ભાઈ। આવી રંગોળી તમે ઘરે દોરશો ને? હે? આવડશે? જોવા વર્લ્ડ કપ છે। તમને રંગોળી જોવાની મજા આવી બધી? તમને જોવાની મજા આવી ને બધાને? હે? દોરતા આવડશે આવી ઘરે? તમને બધાને રંગોળી જોવાની મજા આવી? તો એ રંગોળીમાં ચિત્ર દોરીને ચિત્રની અંદર કલર પૂરેલો હતો। શું પૂરેલું હતું? આપણને પણ એવું આવડે। આપણે ચિત્ર દોરીને કલર પૂરીએ છીએ। તો આમાં છૂટો પૂરો આમ કોરો કલર વાપરેલો હતો। કેવો કલર વાપરેલો હતો? કોરો। તો એને આપણે રંગોળી કહેવામાં આવે છે। એ રંગોળી આપણે દિવાળી હોય, બેસતું વરસ હોય, પછી રાષ્ટ્રીય તહેવાર હોય ત્યારે રંગોળી દોરવામાં આવે છે। આપણા ઘરે પણ તમે જોજો દિવાળીએ રંગોળી દોરવામાં આવતી છે। રંગોળી તમારા ઘરે દોરાય છે? તમને ટૂંકમાં જોવાની મજા આવી ને?